નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ તથા વિભાગ એ, વિભાગ બી, સી અને ડીમાં કયા રીતના પ્રશ્નો આવશે એ પણ ચર્ચા કરીશું. પછી તમારે વ્યાકરણ વિભાગમાં શું શું પૂછાશે એ પણ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તમારે કયા પ્રકારનું ભાષાંતર આવશે એ સંપૂર્ણ ચર્ચા આપણા આજના વિડીયોની અંદર કરીશું. તો પહેલાં આપણે સૌથી પહેલાં વિભાગ એનું સોલ્યુશન કરીશું. તો જુઓ, વિભાગ એની અંદર સૂચના આપેલ હતી કે નીચે આપેલ સંસ્કૃત શબ્દોના અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. તો રીપુનો મતલબ થશે શત્રુ. બીજા પ્રશ્નમાં અંદર આપેલ છે અધિપ, તો અધિપનો મતલબ થશે નોકર. ઓકે, એના પછીનો પ્રશ્ન આવશે કે સમાનાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખવાનું છે. તો તોયમ શબ્દનો સમાનાર્થી થશે નિધામ. પછી ચોથા નંબરનો પ્રશ્ન આવશે જેમાં આપણે વિરોધી શબ્દ લખવાનો છે. તો ગુરુણીનો વિરોધાર્થી થશે તનુની. ઓકે, પછી નેક્સ્ટ આપણે 5મા નંબરનો પ્રશ્ન છે જેમાં આપેલ છે નીચે આપેલા શબ્દ રૂપોમાંથી યોગ્ય પુલ્લિંગ શબ્દ શોધીને લખો. તો 5મા શબ્દની અંદર આવશે, 5મા નંબરમાં આવશે દૌવારિકઃ અને 6ઠ્ઠા નંબરમાં આવશે ખરઃ. કારણ કે પુલ્લિંગ એટલે પુરુષલિંગમાં આપણે ફેરવવાનું છે. તો દૌવારિકઃ એ આવશે અને 6ઠ્ઠામાં આવશે ખરઃ. ઓકે, પછી 7મા નંબરનો પ્રશ્ન છે, એમાં આપેલ છે કે નીચેના શબ્દ રૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો. પેલું પુરુષ હતું એટલે કે પુલ્લિંગ શોધવાનું, તો આમાં સ્ત્રીલિંગ શોધવાનું છે. તો 7મા નંબરમાં આવશે સંહતિ અને 8મા નંબરમાં આવશે મક્ષિકા. ઓકે, પછી નેક્સ્ટ આપણે 9મા નંબરનો પ્રશ્ન જોઈશું જેમાં આપેલ છે કે ગુજરાતી ભાષાના શબ્દનો સંસ્કૃત શબ્દ લખવાનો છે. કે જુઓ, જિલ્લો આપેલ છે તો જિલ્લાને આપણે કહીશું જનપદ. ઓકે, પછી જુઓ, કૌંસમાં આપેલ યોગ્ય શબ્દરૂપમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 10મા નંબરનો પ્રશ્ન છે ખાલી જગ્યા જલમ પાતુમ ઈચ્છામી, તો એમાં જવાબ આવશે અહમ. ઓકે, પછી નેક્સ્ટ 12મા નંબરનો પ્રશ્ન આવશે. જુઓ આપણે કે સંધિ જોડો તથા પ્લસ એવ, તો એનો મતલબ થાય તથેવ. ઓકે, જો મિત્રો તમને આગળ પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો ગુજરાતી ભાષામાં આપો. તો આ પ્રશ્ન તમારા માટે આઈએમપી છે, પહેલાં આ વાંચીને જજો. જેમાં 16મો આપેલો છે કે મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે. પછી 17મો છે સત્યપુત્રને દીપ શા માટે કહ્યો છે. અને આગળ 18મો પ્રશ્ન છે કે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવતત્વ કેવું છે. ઓકે, તો મિત્રો આ 3 પ્રશ્નો પહેલાં ગુજરાતીના વાંચીને તૈયાર કરીને જજો. આગળ મિત્રો જો તમને 20મો પ્રશ્ન આપેલો છે જેમાં તમારે નીચેના ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. તો જોઈ નાખો મિત્રો, જે તમને સંસ્કૃત ભાષામાં ફકરો આપેલો છે, 2 આપેલા છે. એ 2 પ્રશ્નોમાંથી તમને જે આવડતું હોય એનું તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે. તો આ અનુવાદ તમે ખાસ તૈયાર કરજો, આમાંથી કોઈ બી એક પૂછાઈ શકે છે. ઓકે, એવી જ રીતના આગળ 21મો અને 22મો અને 21મો પણ પ્રશ્ન આપેલો છે જેનું પણ તમારે નાટ્યખંડ આપેલ છે એનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે. ઓકે, જેમાં પહેલું તમને આપેલું છે મિત્રો જુઓ, સર્વેલકવાળી વાત છે. અહો આશ્ચર્યમ કેમ કરોમિ વદદ્વાર્ય. તો આ રીતનું જે તમારા પાઠ્યપુસ્તકમાં એક સંન્યાસીવાળું છે અને દૌવાકીવાળું છે. તો આ પ્રશ્નો તમારે 21 જે તમને પાઠ્યપુસ્તકમાં દેખાતું હોય એ તૈયાર કરી નાખજો. પછી આગળ તમને પદ્યખંડ આપેલ છે એનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે. 22મો જુઓ કે પાત્રમ ન તાપયતિ નૈવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતિ નૈવ ગુણાંતિ શ્નોતિ. ઓકે, તો આ રીતનું તમે આ જે પદ્યખંડ છે એ પણ શોધી અને તૈયાર કરી લેજો. ઓકે મિત્રો, જો મિત્રો વિભાગ ડીની અંદર હવે આપણે જો જે પ્રશ્ન આપેલા છે એ બધા જ પ્રશ્નોના જે વિદ્યાર્થીને બાકી હોય સ્ક્રીનશોટ લઈ શકે. ઓકે, હવે જુઓ નેક્સ્ટ આપણે 25મા નંબરનો ફકરો જોવાનો છે. એની અંદરથી શું કીધું છે કે ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે. તો રવિશંકર મહારાજ્ય જન્મ કદા અભવત. તો જુઓ પહેલું જ આપેલ છે આપણે મહાશિવરાત્ર્યામ અભવત, ક્યારે થયો હતો. પછી બીજું છે રવિશંકરસ્ય જન્મભૂમિ ક અસ્તિ, તો એમનો જવાબ આવશે ગ્રામ. કયા? રઢુ ઇત્યારસ્ય ગ્રામ તસ્ય ભૂમિ જન્મ અસ્તિ. ઓકે, પછી સી આપેલ છે કિમ નામ રવિ કશ્ય પિતા, તો એમના પિતાનું નામ શું હતું, તો શિવરામ વ્યાસ આવશે.
પછી નેક્સ્ટ ડી આપેલ છે કે જુઓ કિમ નામ રવિશંકરસ્ય માતા, તો એમની માતાનું નામ શું? તો તસ્ય જનન્યા નામ નાથીબા આસિત. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો માટે આપણે આટલું જ રાખીશું. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રોને શેર કરજો, જેથી અમને પણ એક્ઝામમાં ખૂબ જ ફાયદો થાય. અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જેટલા પણ વિદ્યાર્થીઓને સંસ્કૃતનું પેપર આપવાનું છે, દરેક વિદ્યાર્થીઓની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.